જો તો એટલા થી નથી રે પકડતા ધનિયા લઈ લો, પુદીના લઈ લો. તો ભાઈ આના હે ને પેલા આવડા જે પાંદડા હોય ને એ અલગ કરી નાખવાનું છે ને આ દાંડા હોય ને એનું શાક બને. તો પેલા ને ફૂટી નાખવાના. આ ડાબા હે ને બફાઈ ગયા ને અસલ જો હાવ કોણા કોણા આ ને કોણા થઈ ગયા હાવ. તો ભાઈ હવે જો ડાબા છે ને આપણે જે બાફા મૂકેલા હતા ને પછી આપણા ગ્રેવી ચડી જાય ને એટલે મૂકી દેવાના અંદર. તો કેમ છો બધા મિત્રો, મજામાં? તો ફરીથી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજનો વિડીયો છે આપણે રેસીપીનો. બેન છે ને ભાઈ આ તમે આવું લગભગ તો જે કોકેથી સાંભળ્યું છે ડાંભાનું શાક. જાવડા ખડ આવે ને, ખડ ન કહેવાય ને ડાંભો કહેવાય, એનું શાક બને. આ ડાંભા છે કે સારું બધું જાને આને એટલે ભાજી નહીં આવડા જે હોય ને દાંડલા આનું શાક બને મસ્ત બને ભાઈ. આને પેલા બાફવાના હોય ને એવી રીતનું પછી હોય, આપણને નથી ખબર. હમણાં બનાવીશું એટલે આપણે રેસીપી વિડીયો તમને બતાવીએ એટલે હંધે હે ને છેલ્લે સુધી જોજો. જો તો એટલા થી નથી રે પકડતા હા. તો કેટલા બધા ચારે બાજુ. હા સંધે પા રેલા છે, સોમવાર રેલા છે અને મારી મમ્મીને દિશામાંનું વ્રત છે. તો ખાવામાં તો ભાઈ હંધે ખાય અત્યારે તો કાં હાંસ પડી ગઈ. હાંસ શું કહેવાય વાળુના 98 સોડાવાના એટલે ભાઈ હંધે જમજો ભાઈ. મેં કદી ઘણા ટાઈમ પોર ખાધું આ મારા ગઢામાં બનાવ્યું તે દી. હવે પાછું આજે બનાવે છે તો મજા આવશે ટેસ્ટિંગ કરીને તમને બતાવી રેસીપી કઈ રીતે હોય એમ. તમે જો બનાવો ને તો પાછા તમે બીજું ખડ ન લઈને આવતા અને પહેલાં પ્રોપર ઓલી શું કહેવાય પ્રોપર ઝાસ કરવી પડે કેવો ડાંભો છે. નકર તો ભાઈ ખડનું શાક બનાવી નાખશો તમે લાવશો તો આવી રીતનું કંઈક હોય ડાંભાનું. હવે હમણાં ક્યારે જઈને પહેલાં ધોઈશું પછી એને કટિંગ કરશું ભાઈ. આવી રેસીપી તમને પછી જ બતાવું. ગામડામાં જો ભાઈ ઘરની આગળ ફળ્યું હોય એટલે વાડો આપણો હાંજો હંધે અહીંયા જો હંધે ચોપેલું છે અહીંયા છે. હાલો ભાઈ રેસીપી આનું ન બને શાક જાડા એનું બને એનું જ બનાવાય એમ ઓલું છે આવી રીતે. હાલો પેલા તો ભાઈ પેલા થોડાક થંબનેલ ફોટો પાડી લઈ પછી હમણાં બનાવી. તો ભાઈ આના હે ને પેલા આવડા જે પાંદડા હોય ને એ અલગ કરી નાખવાનું છે ને આ દાંડા હોય ને એનું શાક બને. તો પેલા ને ફૂટી નાખવાના એટલા છે. તો આ કઠણ લાગે પણ આ હે ને પેલા બાફવાના હોય ને પછી શાક બનાવવાનું એટલે હે ને મસ્ત બની જાય શાક આનું. હવે ધોવા પડશે ને પેલા. હા તો આમને લઈ જતો હા. હા ને પેલા ધોઈ નાખી. હવે હું તો એમને બાફા જતો ભાઈની છે ને કટિંગ કરી નાખી. આપણે કેમ હરીગવાન શાક બનાવીને કોડે નાના નાના બટકા કરી નાખવાનું લાગે. હરીગવાન જેમ જ લાગે. જો આ મોળી આવી હોય એવી રીતનું હું હે. આ કટિંગ ધોઈ નાખો. હવે કટિંગ કરીને પછી બાફા મૂકી દેવાનું છે. દેખો આપણા દેશે ચૂલો મૂકી દે. એ હા હરીગવા મૂકી દીધા હે ભાઈ. હરીગવા નહીં આને ડાંભો કહેવાય ડાંભો. અને ભાઈ આમ લાગે, આમ જો તમે આમ જોવો ને તો એમ જ લાગે જો હરીગો હોય એમ. હરીગવાનું શાક બનતું છે એમ લાગે ને પણ હરીગો નહીં ડાંભાનું શાક છે ભાઈ. હંધે કહે છે ઘણા ખરા કોમેન્ટમાં ત્યાં તો ભાઈ શું કહેવાય ખડ છે આવું ન ખવાય. પણ આમાં હે ને ભાઈ ઘણું બધું પ્રોટીન હોય. આપણે જે પીઝા બર્ગર ખાઈએ એને કરતાં તો ભાઈ આપણા હેલ્થમાં તે થોડુંક સારું હોય. આને બફાતા કેટલી વાર થશે ને ભાઈ એ નથી ખબર પણ હમણાં બફાઈ જશે પછી એની રેસીપી બનાવીશું આપણે શાક કેવી રીતે બને એમ. પહેલાં બાફવું પડે કેમ કે આમાં જે થોડાક એ કઠણ હોય ને થોડુંક બફાઈ જાય ને એનાથી થોડુંક ઓલું થઈ જાય મસ્ત કોણા થઈ જાય. ડાંભાનું શાક તો આપણે બને છે અને બાફવા માટે મૂકી દીધા છે ને કે છે ને મારા બાજો મરચાને તળે છે. આ છે ને હું બફાઈ ગયા હે તમે આમ અને અડો ને તો આમ જો ઓલા થઈ જાય કોણા. જો પછી હવે આનું શાક બને જો આવી રીતે. પેલા તેલ નાખી દેવાને પછી એમાં મરચું હળદર અને એવું નાખી દેવાનું છે ધાણા જીરું ને એવી રીતે. હવે હમણાં તમને બતાવું કેવી રીતે રેસીપી છે એમ. પેલા જીરું નાખ્યું પછી ધાણા જીરું એવી રીતે. જીરું પછી ધાણા જીરું હળદર અને હવે મરચું નાખી દેવાનું ભાઈ. અંદર મસાલો હે ને મિક્સ કરી દેવાનો ધવાડો. હવે મિક્સ એટલે પેલા ધાણા જીરું અને હળદ અને જે પેલા તેલમાં હજુ ચડવી નાખવાનું છે. મીઠું નાખી દેવાનું. મીઠું આપણે જીવાને બાફીને
તેવાય આમાં થોડુંક મીઠું નાખીએ એટલે પછી બાફતા હોય ને તેવાય મીઠું નાખવાનું. તમને ભૂલાઈ ગયું, મને કહેતા ભૂલાઈ ગયું. પછી આમાં હે ને થોડોક શેના લોટ નાખવાનો. શેણાનો લોટ નાખીને એનાથી હે ને થોડુંક વધારે મસ્ત શાક બને, મસ્ત થાય ગ્રેવી. ને શાહીની પણ જરૂર પડે એટલે હું દુકાનેથી હે ને શાહી લઈ આવ્યો હતો ને હવે આમાં શાહી નાખી દેવાનું. આપણે કેમ ઓલું જો શાહીની કઢી બનાવી ને એની ખોડેથી હોય પણ આપણે આમાં ડાંભા નાખી દેવાના. એટલે શાહી નાખી દીધી હવે ને હવે પછી આ નાખી દેવાનું. ઉબારો કડીક ધનિયા ભાઈ અમારે હું કોથમરી જો કામ મૂકે છે ઓલી નથી જાય ને એના માટે ગ્લાસમાં પાણી ભરીને એને મૂકી દીધી. જેવા શાક બનાવવાનું હોય ને તેવા લઈ આવવાની. એમાં કેટલી લઈ જાઉં મને એનું ખબર પડે, એટલી લેતો જાઉં. તો ભાઈ હવે જો ડાંભા છે ને આપણે જે બાફા મૂકેલા હતા ને પછી આપણે ગ્રેવી ચડી જાય ને એટલે મૂકી દેવાનું અંદર ઉપર લાઇટિંગ કરવું. યસ, ઘડીક વાર સડવા દેવાની. અને કેટલી વાર જેટલો આપણે રોહ રાખવો હોય જેટલો મતલબ આપણે ગ્રેવી રાખવી એટલી વાર સડવા દેવાના. પછી આપણું શાક બનીને રેડી થઈ જાય. ભાઈ આપણું શાક બનીને રેડી થઈ ગયું. એમાં થોડીક ધનિયા કોથમરી એટલે એક જ કહેવાય નાખી દીધી. भाई अपना शाक बन के रेडी हो गया है. अब इसका टेस्टिंग करेंगे कैसा बना है. ભાઈ આનું ટેસ્ટિંગ કરશું કેવું બને છે. હિન્દીમાં બનાવવા માંડ્યો હું તો. ભાઈ શાક જો આવી રીતનું કંઈક જોરદાર શાક બન્યું છે. આમ તમને એમ જ લાગે કે હરીગવાનું શાક છે પણ જો હમણાં તમને ટેસ્ટિંગ કરીને કહું કે શાક આપણું કેવું બન્યું છે મજા આવશે તમને. ભાઈ હાલો હવે ટેસ્ટિંગ કરવાનો વારો આવી ગયો હોય. મોબાઈલનું છે ને ટ્રાયપોડ ઉપર મૂકી દો ને તમને રિવ્યુ આપું કેવું શાક બન્યું છે એમ. તો ભાઈ આપણું શાક છે ને ભાઈ જો એલા આપણો રોટલો હેરવી ગરમ ગરમ છે ને તે હેઠે ચપકી ગયું. તો ભાઈ આપણું શાક છે ને કંઈક આવી રીતનું બન્યું હોય. તમને એમ જોઈ એમાં ઉભા રહેજો. હરીગવાનું શાક હોય ને એવી રીતે જ લાગે પણ આ છે ને પેલા આપણે જેવા શરૂઆતમાં જોયું ને તેવા બહુ કઠણ હોય પણ આને બાફીને પછી શાક બનાવીને તે પછી જોરદાર બની જાય. હવે આનું ટેસ્ટિંગ કરું ભાઈ તમને કહું કે કેવું શાક બન્યું છે એમ. આપી દો રિવ્યુ હાલો આપી દો. આનું શાક હે ને ભાઈ એક નંબર બન્યું હોય. એટલે આપણે જે શાહી નાખી ને એના કારણે આ ખાટું મીઠું શાક બન્યું હોય ને ભાઈ જોરદાર શાક બન્યું હોય. આ જે ડાંભાની હિંગું છે ને એ ભાઈ હાવ કોણી થઈ ગઈ છે એમ ખાઈને તે મોઢામાં ઓગળી જાય એવી રીતે મસ્ત. તમે એકલી ટેસ્ટિંગ કરો ભાઈ. આને ડાંભા કહેવાય ભાઈ કંઈક આપણા ગામડામાં તો આસાનીથી ગમે ના મળી જાય ને તમે આનું શાક બનાવીને ખાવ. આમાં છે ને ઘણું બધું પ્રોટીન હોય છે. આના કંઈ નુકસાન ન આનું આપણા શરીરમાં છે ને ભાઈ ઘણા ફાયદાકારક છે. આ તમે એક ખાલી બનાવજો ટેસ્ટિંગ કરજો. આમાં છે ને કંઈ દવાનો ઉપયોગ ન થાય એટલે છે ને આ મસ્ત હોય. આમાં પ્રોટીન હોય ને હજુ આપણા શરીર માટે હેલ્ધી હોય. તો તમે એક ખાલી ટેસ્ટિંગ કરજો ને બનાવજો ને ભાઈ જોરદાર. આ શાક તો મેં ટેસ્ટિંગ કર્યું મસ્ત બન્યું છે. મારા રેસીપીના વિડીયો તમને કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો. ભાઈ આજના વિડીયોમાં બસ એટલું જ. શાક છે ને ભાઈ જોરદાર બન્યું હતું ને તમે એક ખાલી ટેસ્ટ કરજો બનાવજો. અને આજની રેસીપીના વિડીયોમાં એટલું જ. મળશું આપણે બીજા બ્લોગમાં અથવા રેસીપી વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો.